નમસ્તે, જય માતાજી। આ એક મંગળવારની રાત હતી। ઓક્ટોબર મહિનો હતો અને બહાર મુસળધાર વરસાદ વરસી રહ્યો હતો। ઇન્દોરના રસ્તાઓ પર પાણી ભરાયેલું હતું અને હવામાં એવી ઠંડક હતી જે હાડકા સુધી પહોંચી જાય। ઘડિયાળમાં રાતના 11 વાગ્યા હતા। હું સુનીતા શર્મા, 63 વર્ષની એક નિવૃત્ત શિક્ષિકા, મારી જૂની આરામ ખુરશી પર બેસીને આદુવાળી ચાનો છેલ્લો ઘૂંટ લઈ રહી હતી। મારા ઘરમાં, જેને મારા પતિ રમેશે 30 વર્ષ પહેલાં બનાવ્યું હતું, એક વિચિત્ર સન્નાટો હતો। આ સન્નાટો મારો સાથી બની ગયો હતો। છેલ્લા 6 વર્ષથી આ ઘરની દિવાલોએ મારા હાસ્યને ઓછું અને મારી મૌન સિસકારીઓને વધુ સાંભળી હતી। 6 વર્ષ સાંભળવામાં નાનો સમય લાગે છે, પણ એક માતા માટે જેના દીકરાએ તેને પોતાના જીવનમાંથી સંપૂર્ણપણે કાઢી નાખી હોય, આ 6 વર્ષ જ 6 સદીઓ જેવા હતા। તે રાત્રે જ્યારે વીજળી કકડી અને આખા ઘરની લાઇટો એક પળ માટે ટમટમી, ત્યારે મને લાગ્યું કે જાણે કુદરત મને કોઈ ઇશારો કરી રહી છે, પણ હું એટલી થાકી ગઈ હતી કે મેં ધ્યાન ન આપ્યું। મેં ચાનો કપ ટેબલ પર મૂક્યો અને મારી જૂની ડાયરી ઉઠાવી। આ એ જ ડાયરી હતી જેમાં હું છેલ્લા 6 વર્ષથી દરેક તહેવારનો હિસાબ લખી રહી હતી જે મેં એકલા ઉજવ્યા હતા। 6 દિવાળી, 6 હોળી, 6 રક્ષાબંધન અને અસંખ્ય જન્મદિવસ, મારા દીકરા રાહુલનો જન્મદિવસ, મારી વહુ પ્રિયાનો જન્મદિવસ અને કદાચ મારા પૌત્ર કે પૌત્રીનો જન્મદિવસ, જેના વિશે મને ક્યારેય કહેવામાં જ નહોતું આવ્યું કે તે જન્મ્યો છે કે નહીં। મારી પાસે તેમના કોઈ સમાચાર નહોતા। મને ખબર નહોતી કે તેઓ ક્યાં છે, કેવા છે, જીવતા પણ છે કે નહીં। તેમને એ સુનિશ્ચિત કર્યું હતું કે હું તેમના માટે મરી ગઈ છું, પણ તે તોફાની રાત્રે જ્યારે હું મારી યાદોના કાળા પાના પલટી રહી હતી, અચાનક દરવાજા પર ટકોરા પડ્યા। આટલી રાત્રે કોણ હોઈ શકે? મારું હૃદય જોરથી ધબકવા લાગ્યું। ઇન્દોરના આ પલાસિયા વિસ્તારમાં રાતના 11 વાગ્યે કોઈ અજાણ્યો વ્યક્તિ દરવાજો નથી ખખડાવતો। શું કોઈ ચોર છે કે પોલીસ? મેં મારી શાલને કસીને લપેટી અને ધ્રુજતા પગે દરવાજા તરફ આગળ વધી। ટકોરા ફરી પડ્યા, આ વખતે થોડા જોરથી અને આતુરતાથી। કોણ છે? મેં દરવાજાની બીજી બાજુ પૂછ્યું। મારા અવાજમાં ડર અને સચેતતા બંને હતા। બહારથી કોઈ અવાજ ન આવ્યો, બસ વરસાદનો અવાજ અને કોઈના રડવાની ધીમી સિસકારી। મારા મનમાં એક વિચિત્ર અહેસાસ થયો। મેં ધીમેથી દરવાજાની સ્ટોપર ખોલી અને દરવાજો થોડોક ખોલ્યો। સામેનું દ્રશ્ય જોઈને મારા પગ નીચેથી જમીન ખસી ગઈ। મારું લોહી જામી ગયું। ત્યાં વરસાદમાં પલળતા 2 લોકો ઊભા હતા, એક સ્ત્રી અને એક પુરુષ। તેમના કપડાં કીચડથી ખરડાયેલા હતા। તેમની પાસે 2 મોટા સુટકેસ હતા જે વરસાદમાં પલળી રહ્યા હતા। સ્ત્રીનું માથું ઝૂકેલું હતું, તેના વાળ વિખરાયેલા હતા અને તે ધ્રુજી રહી હતી। તે પુરુષ મારો દીકરો રાહુલ હતો। 6 વર્ષ પછી હું મારા દીકરાનો ચહેરો જોઈ રહી હતી। તે વૃદ્ધ લાગી રહ્યો હતો। તેની આંખો નીચે ઘેરા કાળા કુંડાળા હતા અને તે એ આત્મવિશ્વાસથી ભરેલો છોકરા જેવો બિલકુલ નહોતો લાગી રહ્યો જેને મેં છેલ્લે જોયો હતો। અને તેની બાજુમાં તે પ્રિયા હતી, મારી વહુ, એ જ પ્રિયા જેણે 6 વર્ષ પહેલાં મને મારા જ ઘરના આંગણામાં ઊભા રહીને કહ્યું હતું, સુનીતાજી, તમે હવે અમારા માટે માત્ર એક બોજ છો। અમે અમારા જીવનમાં તમારી મનુષ્ય છાયા પણ નથી ઈચ્છતા। આજે એ જ પ્રિયા ભીગી બિલાડીની જેમ મારા દરવાજે ઊભી હતી। તેની આંખોમાં એ ઘમંડ નહોતો, પણ એક વિચિત્ર ડર હતો। રાહુલે ધીમેથી માથું ઊંચું કર્યું અને મારી આંખોમાં જોયું। તેની આંખોમાં આંસુ હતા। માં, તેને ગણગણીને કહ્યું। તેનો અવાજ ફાટેલો હતો, જાણે તે ઘણા દિવસોથી રડ્યો હોય। માં, શું અમે અંદર આવી શકીએ? તે એક પળમાં એક સામાન્ય માતા કદાચ દોડીને પોતાના દીકરાને ગળે લગાવી લેતી। તે તેની બલાઓ લેતી, તેને અંદર ખેંચતી અને ટુવાલ લાવીને તેનું માથું લૂછતી, પણ હું મારી જગ્યાએથી 1 ઇંચ પણ ન હલી। મારા અંદર કંઈક તૂટી ગયું હતું, અથવા કદાચ 6 વર્ષ પહેલાં જ મરી ગયું હતું। મને મારા છાતીમાં મમતાની લહેર નહીં, પણ એક ઠંડી પથ્થરની દિવાલ અનુભવાઈ। મને તે દિવસ યાદ આવી ગયો, 14 નવેમ્બર 2019। તે દિવસ મારા જીવનનો સૌથી કાળો દિવસ હતો। મારા પતિને ગુજરી ગયાને 2 વર્ષ થઈ ચૂક્યા હતા। રાહુલ અને પ્રિયાના લગ્નને બસ 1 વર્ષ થયું હતું। હું ખુશ હતી કે મારું ઘર ફરીથી વસી ગયું છે। મેં મારી આખી જમાપૂંજી, મારા પેન્શનનો એક મોટો હિસ્સો તેમના લગ્ન અને રાહુલના નવા બિઝનેસ સ્ટાર્ટઅપમાં લગાવી દીધો હતો। પણ ધીમે ધીમે ઘરનું વાતાવરણ બદલાવા લાગ્યું હતું। પ્રિયાને મારી દરેક વાતથી ચીડ થવા લાગી હતી, મારા પૂજા કરવાના ઘણથી, મારા ખાંસવાથી અહીં સુધી કે મારા શ્વાસ લેવાથી પણ। અને રાહુલ, મારો રાહુલ, જેને મેં મારી આંગળી પકડીને ચાલતા શીખવ્યું હતું, તે બદલાઈ ગયો હતો। તે પ્રિયાની દરેક વાતમાં હામાં હા મિલાવવા લાગ્યો હતો। તે બપોરે મેં બસ એટલું જ પૂછ્યું હતું, બેટા, મારા ઘૂંટણની દવા પૂરી થઈ ગઈ છે, શું તું લાવી આપીશ? બસ આટલી વાત પર પ્રલય આવી ગયો હતો। પ્રિયાએ બૂમ પાડવાનું શરૂ કરી દીધું હતું કે હું એક પરોપજીવી છું જે તેમના પૈસા ચૂસી રહી છું। અને રાહુલ ચૂપચાપ ઊભો રહીને સાંભળતો રહ્યો। પછી તેણે તે શબ્દો કહ્યા જે આજે પણ મારા કાનમાં પીગળેલા કાચની જેમ ખૂંચે છે। તેને કહ્યું હતું, માં, પ્રિયા સાચું કહી રહી છે। અમે અમારી લાઈફ જીવવા માંગીએ છીએ અને તમે તેમાં ફિટ નથી થતા।
અમારી પાસે તમારા નખરા ઉઠાવવાનો સમય નથી. અમે પુણે શિફ્ટ થઈ રહ્યા છીએ. તમે તમારું જોઈ લેજો અને પ્લીઝ અમને ફોન કરીને પરેશાન ન કરતા. અને તેઓ ચાલ્યા ગયા હતા. એ સાંજે પાછળ જોયા વિના મેં અઠવાડિયાઓ સુધી ફોન કર્યા. દરેક વખતે નંબર બ્લોક મળ્યો. મેં સગા સંબંધીઓને પૂછ્યું. બધાએ કહ્યું કે રાહુલે તેમની સાથે પણ સંપર્ક તોડી નાખ્યો છે. હું 6 વર્ષ સુધી એક જીવતી લાશની જેમ આ ઘરમાં રહી અને આજે તેઓ પાછા આવ્યા હતા. માં, રાહુલે ફરીથી પોકાર્યું. આ વખતે તેના અવાજમાં ગભરાહટ હતી. પ્લીઝ દરવાજો બંધ ન કરતા. અમારી પાસે જવા માટે કોઈ જગ્યા નથી. મેં પ્રિયા તરફ જોયું. તે હવે ધ્રુસકે રડી રહી હતી. તેણે હાથ જોડ્યા. સાસુમાં, મને માફ કરી દો. અમારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. પ્લીઝ અમને વરસાદમાં ન છોડો. મેં એક ઊંડો શ્વાસ લીધો. મારા મગજમાં એક દ્વંદ ચાલી રહ્યો હતો. એક તરફ મારો મમતાનો સ્વભાવ હતો જે કહી રહ્યો હતો કે આ મારા બાળકો છે, પલળી રહ્યા છે. બીજી તરફ મારો સ્વાભિમાન હતો જે બૂમ પાડી રહ્યો હતો કે દરવાજો બંધ કરી દો અને પોલીસને બોલાવો. પણ પછી મારી નજર રાહુલના ધ્રુજતા હાથો પર પડી. મેં એક નિર્ણય લીધો, પણ આ નિર્ણય મમતાનો નહોતો, આ રણનીતિનો હતો. મને જાણવું હતું કે આખરે એવું શું થયું કે જે સિંહ બનીને ગયા હતા તે શિયાળ બનીને પાછા ફર્યા. અંદર આવી જાઓ. મેં મારો અવાજ બિલકુલ સપાટ રાખતા કહ્યું. તેમાં કોઈ સ્વાગતનો ભાવ નહોતો. તે બંને એવી રીતે જ આવ્યા જાણે કોઈ મંદિરમાં અપરાધીઓ પ્રવેશતા હોય. તેઓ ડ્રોઈંગ રૂમની વચ્ચોવચ્ચ ઊભા રહી ગયા. તેમના કપડામાંથી પાણી ટપકી રહ્યું હતું અને મારા કિંમતી કશ્મીરી ગાલીચાને ભીનો કરી રહ્યું હતું. પણ મને ગાલીચાની પરવા નહોતી. હું તેમને જોઈ રહી હતી ધ્યાનથી. મેં જોયું કે રાહુલની કાંડા પર તે મોંઘી ઘડિયાળ નહોતી જે તેણે લગ્નમાં લીધી હતી. મેં જોયું કે પ્રિયાના ગળામાં મારો આપેલો તે સોનાનો હાર નહોતો જેને તે ક્યારેય ઉતારતી નહોતી. તેમના સૂટકેસ જૂના અને ઘસાઈ ગયેલા લાગી રહ્યા હતા. ટુવાલ ત્યાં રાખ્યો છે. મેં સોફા તરફ ઇશારો કર્યો, પણ હું પોતે તેમની પાસે ન ગઈ. બેસી જાઉં. તે બંને સહમીને સોફાના કિનારે બેસી ગયા. ઘરમાં ફરીથી સન્નાટો છવાઈ ગયો, પણ આ વખતે સન્નાટો ભારે હતો. તો મેં મારી ખુરશી પર પાછા બેસતા પૂછ્યું. મેં તેમને ચા કે પાણી ન પૂછ્યું. આ મારું ઘર હતું અને હવે નિયમો મારા હતા. 6 વર્ષ રાહુલ, 6 વર્ષ 3 મહિના અને 4 દિવસ. મેં તારીખ ગણાવી. આટલા દિવસો સુધી મને એ પણ ખબર નહોતી કે તું જીવતો છે કે મરી ગયો. અને આજે અચાનક તમે બંને એવી રીતે ચાલ્યા આવ્યા જાણે કંઈ થયું જ ન હોય. રાહુલે માથું ઝુકાવી લીધું. માં, હું જાણું છું કે અમે બહુ ખોટું કર્યું. હું તમને સમજાવી નથી શકતો કે અમે કયા સમયમાંથી પસાર થયા છીએ. સમજાવવાની જરૂર નથી. મેં તેને વચ્ચેથી જ કાપી નાખ્યો. મને બસ એટલું જણાવો, તમે અહીં કેમ આવ્યા છો? પૈસા જોઈએ છે? કારણ કે મારી પાસે આપવા માટે કંઈ નથી. તમે પહેલાં જ બધું લઈ ચૂક્યા છો. પ્રિયા, જે અત્યાર સુધી ચૂપ હતી, અચાનક મારા પગ તરફ દોડી. હું પાછળ હટી ગઈ. નહીં સાસુમાં, પૈસા નથી જોઈતા, તે ગીડગીડાવી. અમને બસ તમારી શરણ જોઈએ છે. અમારું બધું લૂંટાઈ ગયું. પુણેમાં અમારો બિઝનેસ, અમારા પાર્ટનરે અમને દગો આપ્યો. અમારું ઘર, ગાડી, બધું બેંકે લઈ લીધું. અમારી પાસે માથું છુપાવવા માટે છત પણ નથી. હું તેને રડતા જોતી રહી. આ એ જ છોકરી હતી જેણે મને બુઢી કહીને મારું અપમાન કર્યું હતું. આજે તેના આંસુ મારા દિલને પીગળાવી નહોતા શકતા. મને યાદ આવ્યું કે કેવી રીતે 6 વર્ષ પહેલાં તેમના ગયા પછી હું ડિપ્રેશનમાં જતી રહી હતી. હું રાતોને સૂઈ નહોતી શકતી. મને આત્મહત્યા કરવાના વિચારો આવતા હતા. પણ પછી મારા એક જૂના વિદ્યાર્થી જે હવે વકીલ છે, મહેતાએ મને સંભાળી હતી. તેણે મને શીખવ્યું હતું કે કેવી રીતે એકલા જીવવું. તેણે મને શીખવ્યું હતું કે કેવી રીતે પોતાની ભાવનાઓને એક બોક્સમાં બંધ કરીને રાખવી. અને સૌથી જરૂરી, મેં એક વસ્તુ સંભાળીને રાખી હતી, એ પુરાવો. જે દિવસે તેઓ ગયા હતા તેના એક દિવસ પહેલાં પ્રિયા અને રાહુલ વચ્ચે થયેલી દલીલ અને પછી મારી સાથે કરવામાં આવેલી બદતમીજી મેં મારા જૂના ફોનમાં રેકોર્ડ કરી લીધી હતી. મને ખબર નહોતી કે મેં તે કેમ કર્યું હતું. કદાચ મારી છઠ્ઠી ઇન્દ્રિયે મને ચેતવણી આપી હતી. તે રેકોર્ડિંગ અને તેમના દ્વારા મોકલેલા કેટલાક અપમાનજનક મેસેજ મેં એક પેન ડ્રાઈવ અને મારા ઈમેલ પર સેવ કરીને રાખ્યા હતા. તે મારું કવચ હતું. મને લાગ્યું હતું કે કદાચ મને ક્યારેય તેની જરૂર નહીં પડે. પણ આજે તેમને મારી સામે જોઈને મને લાગ્યું કે તે સમય આવી ગયો છે. તો તમે અહીં રહેવા આવ્યા છો? મેં પૂછ્યું. જી માં, બસ થોડા દિવસો માટે, રાહુલે કહ્યું. જ્યાં સુધી હું ઇન્દોરમાં કોઈ નોકરી નથી શોધી લેતો. અમે તમારા પર બોજ નહીં બનીએ. પ્રિયા ઘરનું કામ કરી દેશે, હું પણ મદદ કરીશ. બસ અમને રસ્તા પર ન છોડો. મેં તેમની આંખોમાં જોયું. રાહુલની આંખોમાં ડર હતો, પણ પ્રિયાની આંખોમાં મને કંઈક બીજું પણ દેખાઈ રહ્યું હતું. તે રડી રહી હતી, પણ તેની નજર રૂમનું નિરીક્ષણ કરી રહી હતી. તે જોઈ રહી હતી કે ઘર એવું છે કે નહીં. શું મેં કોઈ નવી વસ્તુ ખરીદી છે? શું ઘરની હાલત ઠીક છે? મારી શિક્ષિકાવાળી નજરે તે લાલચની હળવી ઝલકને પકડી લીધી જે આંસુ પાછળ છુપાયેલી હતી. મને સમજાઈ ગયું કે આ માત્ર નાદારી નથી, કહાણી કંઈક બીજી છે. આટલી સરળતાથી આ પાવર કપલ મારી પાસે ન આવે. જરૂર કોઈ મોટી મુસીબત છે જેનાથી બચવા માટે તેઓ મારા ઘરને ઢાલ બનાવવા માંગે છે.
ઠીક છે, મેં કહ્યું. તે બંને રાહતનો શ્વાસ લીધો હોય તેવું લાગ્યું, પણ મેં મારી આંગળી ઊંચી કરી. એક શરત છે. તે બંને મારી તરફ એવી રીતે જોવા લાગ્યા જાણે મેં બંદૂક કાઢી હોય. શરત? પ્રિયાએ ધીમેથી પૂછ્યું. હા, શરત. આ ઘર હવે ધર્મશાળા નથી અને હવે હું માં નથી જેને તમે લોકો છોડીને ગયા હતા. તે સુનીતા મરી ગઈ છે. હવે હું માત્ર આ મકાનની માલકીન છું. મેં સખત લહેજામાં કહ્યું. તમે લોકો અહીં રહી શકો છો, પણ ગેસ્ટ રૂમમાં. તમે મારા રૂમમાં પગ નહીં મૂકો. તમે મારા બેંકના કાગળો, મારી અલમારી કે મારા અંગત સામાનને હાથ નહીં લગાવો. અને સૌથી મોટી વાત, ઘરનો બધો ખર્ચ તમે લોકો પોતે ઉઠાવશો. મને એક પણ રૂપિયો ન જોઈએ, પણ મારા ખાવા, વીજળી, પાણી બધાનો હિસાબ હશે. રાહુલ હેરાન રહી ગયો. તેણે કદાચ આશા રાખી હતી કે માં પીગળી જશે અને તેમને ગળે લગાવી લેશે. માં, તમે આવું કહી રહ્યા છો? હા, હું આવું કહી રહી છું, મેં દ્રઢતાથી કહ્યું. મંજૂર હોય તો ઠીક, નહીં તો દરવાજો ખુલ્લો છે. વરસાદ હજી પણ વરસી રહ્યો છે. તમે લોકો પાછા જઈ શકો છો. પ્રિયાએ રાહુલનો હાથ દબાવ્યો. મેં જોયું તે તેને ઈશારો કરી રહી હતી. અમને મંજૂર છે સાસુમાં, પ્રિયાએ કહ્યું, પોતાના અવાજને હદથી વધુ મીઠો બનાવવાનો પ્રયત્ન કરતા. અમે તમારી દરેક શરત માનીશું. અમે તો બસ તમારી સેવા કરવા માંગીએ છીએ. સેવા? આ શબ્દ તેના મોંમાંથી ગાળ જેવો લાગ્યો, પણ મેં માથું હલાવ્યું. ઠીક છે, ગેસ રૂમમાં જૂના ગાદલા છે, જઈને સૂઈ જાઉં, સવારે વાત કરીશું. તે બંને ચૂપચાપ પોતાનો સામાન ઉઠાવીને ગેસ રૂમ તરફ આગળ વધ્યા. જે મેં જોયું કે તેઓ કેવી રીતે ચાલી રહ્યા હતા, થાકેલા, પણ એકબીજાને એવી રીતે જોઈ રહ્યા હતા જાણે કોઈ ગુપ્ત યોજના સફળ થઈ ગઈ હોય. જ્યારે તેઓ રૂમમાં ચાલ્યા ગયા અને દરવાજો બંધ થઈ ગયો તો હું મારી ખુરશી પર જ પાછી બેસી ગઈ. મારું શરીર ધ્રુજી રહ્યું હતું, ઠંડીથી નહીં પણ તે ગુસ્સાથી જેને મેં હમણાં જ દબાવ્યો હતો. મેં મારી ચાનો ખાલી કપ ઉઠાવ્યો. તે ઠંડો થઈ ચૂક્યો હતો. મેં મારી ડાયરી બંધ કરી. આજની રાત હું સૂઈ નહીં શકું. મને ખબર હતી કે મારા ઘરમાં હવે સાપ ઘૂસી આવ્યા છે. તેઓ ઘાયલ છે, તેથી શરણ માગી રહ્યા છે, પણ જેવું તેમના ઘાવ ભરાશે તેઓ ફરીથી ડંખ મારશે. પણ તેમને એ નહોતી ખબર કે છેલ્લા 6 વર્ષમાં આ બિચારી માએ પણ ઝેર પીવાનું શીખી લીધું છે. મેં મારો મોબાઈલ ઉઠાવ્યો અને એક નંબર ડાયલ કર્યો. રાતના 12 વાગ્યા હતા, પણ મને ખબર હતી કે તે જાગતા હશે. હેલો મહેતા બેટા, મેં ધીમેથી કહ્યું. નમસ્તે મેડમ, આટલી રાત્રે બધું ઠીક છે? વકીલ મહેતાનો ઊંઘ ભરેલો અવાજ આવ્યો. કંઈ ઠીક નથી બેટા, મેં કહ્યું. મારી નજર ગેસ રૂમના બંધ દરવાજા પર હતી. તેઓ પાછા આવી ગયા છે. કોણ? રાહુલ અને પ્રિયા. મહેતાના અવાજમાં ઝટકો હતો. હા, અને તેઓ કહી રહ્યા છે કે તેઓ બરબાદ થઈ ગયા, પણ મારી અંતરાત્મા કહી રહી છે કે તેઓ જૂઠું બોલી રહ્યા છે. મને તારી મદદ જોઈએ છે. બતાવો મેડમ, શું કરવું છે? મને તેમની આખી કુંડળી જોઈએ છે, મેં કહ્યું. મારા અવાજમાં હવે તે શિક્ષિકાવાળો આદેશ હતો જે ક્યારેક ક્લાસરૂમમાં હતો. તેઓ પુણેમાં શું કરી રહ્યા હતા, તેમનો બિઝનેસ, તેમના લોન, તેમના પોલીસ રેકોર્ડ, મને બધું જાણવું છે. અને આ કામ તારે કાલ સવારથી શરૂ કરવું પડશે. તેમને ગંધ પણ ન આવે. ચિંતા ન કરો મેડમ, મહેતાએ કહ્યું. હું કાલે જ મારા પ્રાઇવેટ ડિટેક્ટિવ મિત્રને કામ પર લગાવી દઈશ. બસ તમે સચેત રહેજો. ઇમોશનલ થઈને કોઈ કાગળ પર સાઇન ન કરી દેતા. ઇમોશનલ? મેં કડવી હાસ્ય સાથે કહ્યું. બેટા, તે ઇમોશન તો 14 નવેમ્બર 2019ના જ રોજ મરી ગયો હતો. હવે તો બસ હિસાબ બાકી છે. ફોન મૂક્યા પછી હું ઉઠીને બારી પાસે ગઈ. બહાર વરસાદ હજી પણ વરસી રહ્યો હતો. મેં મારા પ્રતિબિંબને કાચમાં જોયું. મારા વાળ સંપૂર્ણપણે સફેદ થઈ ચૂક્યા હતા. ચહેરા પર કરચલીઓ હતી, પણ મારી આંખોમાં હવે આંસુ નહોતા. ત્યાં એક આગ હતી, એક એવી આગ જે કાં તો મારા ઘરને રોશન કરશે અથવા આ બંનેને બાળીને રાખ કરી દેશે. તેમણે વિચાર્યું હતું કે તેઓ બુઢી પાસે પાછા આવીને છુપાઈ જશે. તેમણે ખોટું વિચાર્યું. આ મારા જીવનની સૌથી કઠિન પરીક્ષા થવાની હતી, પણ હું તેના માટે તૈયાર હતી. મેં મારી છાતી પર હાથ મૂક્યો જ્યાં મેં 6 વર્ષ પહેલાં તે ઘાવને છુપાવી રાખ્યો હતો. તે ઘાવ હવે ભરાશે નહીં, પણ તેનો દર્દ હવે મારી તાકાત બનશે. દોસ્તો, શું તમારી સાથે પણ ક્યારેય એવું થયું છે કે જે પોતાનાઓ માટે તમે બધું બલિદાન આપી દીધું, તેમણે તમને સૌથી ઊંડો જખમ આપ્યો હોય? શું લોહીના સંબંધો પર આંખ બંધ કરીને ભરોસો કરવો સાચો છે? જો તમે મારી કહાણી સાંભળી રહ્યા છો તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં તમારા શહેરનું નામ લખો. હું જાણવા માગું છું કે મારી આ લડાઈ ક્યાં ક્યાં સુધી પહોંચી રહી છે. આ તો બસ શરૂઆત છે. અસલી ખેલ તો હવે શરૂ થશે, જ્યારે મુખોટા ઉતરશે અને સચ્ચાઈ સામે આવશે. મારી સાથે બની રહેજો, કારણ કે હું સુનીતા શર્મા હાર માનનારાઓમાંની નથી. આ મારા જીવનની સૌથી લાંબી રાત હતી, પણ સવાર આખરે થઈ જ ગઈ. વરસાદ અટકી ચૂક્યો હતો અને સૂરજ વાદળોની પાછળથી ડોક્યું કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, પણ મારા ઘરમાં અંધારું હજી પણ કાયમ હતું. હું સવારે 5 વાગ્યે ઉઠી, જેમ મારી આદત હતી, અને રસોડામાં ગઈ. ત્યાંનું દ્રશ્ય જોઈને હું થોભી ગઈ. પ્રિયા પહેલેથી જ ત્યાં હતી. તે લોટના લુવા બનાવી રહી હતી અને તવા પર પરાઠા શેકી રહી હતી. રસોડામાં દેશી ઘીની સુગંધ ભરેલી હતી. 6 વર્ષ પહેલાં પ્રિયાને સવારે 9 વાગ્યા પહેલાં ઉઠવું પણ ગમતું નહોતું.
અને આજે 5 વાગ્યે ઉઠીને મારા માટે નાસ્તો બનાવી રહી હતી. આ બદલાવ દિલને સ્પર્શનારો નહીં પણ સંદેહ પેદા કરનારો હતો. તેણે મને જોયા અને એક મોટી બનાવટી સ્મિત આપી. નમસ્તે સાસુમાં, તેણે ચહેકતા કહ્યું. મેં તમારા માટે તમારા મનપસંદ આલુના પરાઠા બનાવ્યા છે. બિલકુલ તે વાત જેમ તમને પસંદ છે. મેં તેને ઘૂરીને જોયો. તે એ જ છોકરી હતી જેણે 6 વર્ષ પહેલા મારા હાથની બનાવેલી ચા પણ પીવાની ના પાડી દીધી હતી, કારણ કે તેને લાગતું હતું કે હું અનહાઇજેનિક છું. અને આજે તે મારા માટે પરાઠા બનાવી રહી હતી. મને ભૂખ નથી, મેં રૂખાપણથી કહ્યું અને મારી ચા બનાવવા લાગી. અરે એમ કેમ ભૂખ નથી? રાહુલ પાછળથી આવ્યો. તેને પણ વહેલા ઉઠીને સ્નાન કરી લીધું હતું અને સ્વચ્છ કપડાં પહેર્યા હતા. માં, પ્રિયાએ આટલી મહેનતથી બનાવ્યું છે, પ્લીઝ થોડુંક ખાઈ લો. એ મેં તેમની આંખોમાં જોયું. ત્યાં એક વિચિત્ર બેતાબી હતી. તેઓ મને ખુશ કરવાનો ખૂબ જ વધારે પ્રયત્ન કરી રહ્યા હતા, બહુ જ વધારે. મેં એક પરાઠો લીધો અને મેજ પર બેસી ગઈ. તે બંને મારી સામે બેસી ગયા. મને ખાતા જોતા રહ્યા, જાણે હું કોઈ પરીક્ષા આપી રહી હોઉં. માં, રાહુલે ધીમેથી કહ્યું, જ્યારે મેં પહેલો કોળિયો તોડ્યો. કાલ રાત માટે સોરી. અમે ખરેખર બહુ મજબૂર હતા. પુણેમાં બધું ખતમ થઈ ગયું. પાર્ટનરે દગો આપ્યો, પૈસા લઈને ભાગી ગયો. અમે રસ્તા પર આવી ગયા હતા. મેં ઉપર જોયા વિના કહ્યું, તો હવે શું પ્લાન છે? બસ થોડા દિવસ, પ્રિયાએ જલ્દીથી કહ્યું. રાહુલને ઇન્દોરમાં જ એક સારી જોબ મળી જશે. તેની પાસે અનુભવ છે. ત્યાં સુધી અમે અહીં રહી શકીએ ને અમે તમને બિલકુલ પરેશાન નહીં કરીએ. રહી તો રહ્યા છો, મેં કહ્યું, પણ યાદ રાખજો, આ ઘર મારું છે અને મારા નિયમો ચાલે છે. બિલકુલ માં, બિલકુલ. રાહુલે માથું હલાવ્યું. આગળના 3 દિવસ વિચિત્ર હતા. ઘરમાં એક તણાવપૂર્ણ શાંતિ હતી. તે બંને આદર્શ બાળકો બનવાનો ઢોંગ કરી રહ્યા હતા. પ્રિયા ઘરની સફાઈ કરતી, રાહુલ બજારમાંથી શાકભાજી લાવતો. તેઓ મારા પગ દબાવવાની પેશકશ કરતા, જેને હું દર વખતે ઠુકરાવી દેતી. પણ મારી જૂની શિક્ષિકાવાળી નજરો કંઈક બીજું જ જોઈ રહી હતી. મેં જોયું કે તે બંને ક્યારેય ઘરની બહાર નહોતા નીકળતા. જોબ શોધવાની વાત તો દૂર, તેઓ ગેટ સુધી પણ નહોતા જતા. તેમનું આખું ધ્યાન તેમના ફોન પર રહેતું હતું. પણ જેવું જ હું રૂમમાં આવતી, તેઓ સ્ક્રીન બંધ કરી દેતા કે અવાજ ધીમો કરી દેતા. અને સૌથી વિચિત્ર વાત, રાહુલ વારંવાર બારીમાંથી બહાર ડોક્યું કરતો રહેતો હતો, જાણે કોઈની રાહ જોઈ રહ્યો હોય કે કોઈથી ડરી રહ્યો હોય. 3જા દિવસે બપોરે ટપાલી આવ્યો. અમારા ઘરની બહાર લાગેલા લેટર બોક્સમાં તેણે કંઈક નાખ્યું. હું મારી ખુરશી પરથી ઉઠવાની જ હતી કે રાહુલ દોડતો ગયો. હું જોઉં છું માં, તેણે બૂમ પાડી અને વીજળીની ઝડપે બહાર ગયો. તે 1 મિનિટ પછી પાછો આવ્યો. તેના હાથ ખાલી હતા. કંઈ નહોતું માં, બસ તે પીઝાવાળાનું પેમ્પલેટ હતું. તેણે હસતા કહ્યું, પણ મેં જોયું હતું. તેના શર્ટના ખિસ્સામાંથી એક સફેદ કવર બહાર ડોક્યું કરી રહ્યું હતું. મેં કંઈ ન કહ્યું. હું મારી જગ્યાએ પાછી બેસી ગઈ. મારો શક હવે વિશ્વાસમાં બદલાઈ રહ્યો હતો. આ માત્ર ગરીબી નહોતી. તેઓ કંઈક છુપાવી રહ્યા હતા. અને તે કવર, તે પીઝાનું પેમ્પલેટ નહોતું, તે બેંકનું નોટિસ લાગી રહ્યું હતું. એ સાંજે હું મારી આદત અનુસાર સોસાયટીના પાર્કમાં ટહેલવા ગઈ. ત્યાં મને મિસ્ટર જોશી મળ્યા. જોશીજી રિટાયર બેંક મેનેજર હતા અને મારા પતિના સારા મિત્ર. તેઓ એ ગણ્યા ગાંઠિયા લોકોમાંથી હતા જેમને આ 6 વર્ષોમાં મારો સાથ નહોતો છોડ્યો. નમસ્તે ભાભીજી, જોશીજીએ તેમની લાકડી ટેકવતા કહ્યું. તેમના ચહેરા પર ચિંતાની રેખાઓ હતી. નમસ્તે ભાઈ સાહેબ, મેં જવાબ આપ્યો. ભાભીજી, એક વાત પૂછવી હતી. તેમણે આજુબાજુ જોયું, પછી અવાજ ધીમો કરી લીધો. શું રાહુલ પાછો આવી ગયો છે? હા, મેં કહ્યું. 3 દિવસ થઈ ગયા. કેમ? જોશીજીએ એક ઊંડો શ્વાસ લીધો. ભાભીજી, હું તમને ડરાવવા નથી માંગતો, પણ કાલ સાંજે મેં 2 વિચિત્ર આદમીઓને તમારી કોલોનીના ગેટ પર જોયા હતા. તેઓ ગાર્ડથી તમારા ઘરનો નંબર પૂછી રહ્યા હતા અને તેમના હાથમાં એક ફાઇલ હતી જેના પર કોઈ રિકવરી એજન્સીનું નામ લખ્યું હતું. મારું હૃદય જોરથી ધબકવા લાગ્યું. રિકવરી એજન્સી? મતલબ રાહુલે લોન લઈ રાખ્યો છે અને જો તેઓ અહીં સુધી પહોંચી ગયા છે તો તેનો મતલબ એ છે કે તેણે એડ્રેસ તરીકે મારા ઘરનું સરનામું આપ્યું હશે. શું તમે શ્યોર છો? મેં પૂછ્યું. સંપૂર્ણપણે, જોશીજીએ કહ્યું. મેં બેંકમાં 35 વર્ષ કામ કર્યું છે ભાભીજી. હું રિકવરીવાળાઓને તેમની ચાલથી ઓળખી લઉં છું. તેઓ ગુડ ટાઈપના લોકો હોય છે અને જો રાહુલ કોઈ મોટો લોન લીધો છે અને તે ડિફોલ્ટર છે તો આ લોકો ઘેર આવશે, તમાશો કરશે, તમારી બદનામી થશે. બદનામી? આ એક જ વસ્તુ હતી જેને મેં મારી આખી જિંદગી બચાવી હતી. શુક્રિયા ભાઈ સાહેબ, મેં કહ્યું, મારા અવાજને સ્થિર રાખવાનો પ્રયત્ન કરતા. હું જોઉં છું. ઘેર પાછા ફરતી વખતે મારા પગ ભારે હતા. તો આ વાત હતી. તેમનો પાર્ટનર ભાગી ગયો. વાળો કિસ્સો જૂઠો હતો. તેઓ દેવામાં ડૂબેલા હતા અને અહીં છુપાવા આવ્યા હતા. પણ મને હજી પણ આખું ચિત્ર ખબર નહોતી. તેઓ મારાથી શું ઈચ્છતા હતા? માત્ર રહેવું કે કંઈક બીજું? જ્યારે હું ઘરમાં પ્રવેશી તો મને રાહુલ અને પ્રિયાના અવાજો સંભળાયા. તેઓ ગેસ રૂમમાં હતા. દરવાજો થોડો ખુલ્લો હતો. હું ત્યાં ધીમે પગે ગઈ અને દિવાલથી અડીને ઊભી રહી ગઈ. તે કહ્યું હતું કે બુઢી માની જશે. પ્રિયાનો ગણગણાટ સંભળાયો. તેના અવાજમાં તે મીઠાશ નહોતી પણ ઝેર હતું. અરે ધીમે બોલ યાર, રાહુલે કહ્યું.
તે માની જશે, બસ થોડીક વધારે ઇમોશનલ ડ્રામા કરવો પડશે. તને ખબર છે માં કેવી છે, એકવાર રડી ધોઈને પગમાં પડી જાવ તો પીગળી જાય છે. ક્યાં સુધી નાટક કરું? પ્રિયા ચીડાઈ ગઈ. મને આ ઘરમાં ગુગડામણ થાય છે. આટલી જૂની વસ્તુઓ, આટલી બદબુ, અને આ બુઢી હર વખત ઘૂરતી રહે છે જાણે પોલીસ હોય. મને બસ પૈસા જોઈએ જેથી આપણે બંને અહીંથી નીકળી શકીએ. તે રિકવરીવાળાઓના ફોન આવી રહ્યા છે. જો તેમણે અમને અહીં શોધી લીધા તો? નહીં શોધે, રાહુલે કહ્યું. મેં બધાને નંબર બ્લોક કરી દીધા છે. બસ એકવાર માં આ ઘરના પેપર પર સાઇન કરી દે તો આપણે લોન લઈશું. 50 લાખનો લોન મળી જશે અને આ પ્રોપર્ટી પર આપણું પાછલું દેવું પણ ઉતરી જશે અને આપણે અમેરિકા ભાગી જઈશું. પછી આ બુઢી અહીં સડતી રહે. અમને શું? મારા પગ નીચેથી જમીન ખસી ગઈ. અમેરિકા? 50 લાખનો લોન મારા ઘર પર? આ ઘર મારા પતિની નિશાની હતી, તેમની મહેનતની કમાણી, અને આ બંને સાપ તેને વેચવા માંગતા હતા, લોન લેવા માંગતા હતા અને પછી મને અહીં છોડીને ભાગી જવા માંગતા હતા. મારી આંખો સામે અંધારું છવાઈ ગયું. મને ચક્કર આવવા લાગ્યા. મેં દિવાલનો સહારો લીધો. તેમનો પ્લાન સ્પષ્ટ હતો. તેઓ મને પ્રેમ નહીં, દગો આપવા આવ્યા હતા. તેઓ મને બેઘર કરવા માંગતા હતા. મારું મન થયું કે હમણાં અંદર જાઉં અને તેમનો ગળો દબાવી દઉં અથવા તેમને ધક્કા મારીને ઘરમાંથી કાઢી મૂકું. પણ પછી મને વકીલ મહેતાની યાદ આવી. ઇમોશનલ થઈને કોઈ પગલું ન ઉઠાવતા. મેડમ, પુરાવા જોઈશે. મેં એક ઊંડો શ્વાસ લીધો. મેં મારા ધ્રુજતા હાથોને મુઠ્ઠીમાં બંધ કર્યા. નહીં, હું હમણાં નહીં તૂટું. હું હમણાં તેમને નહીં કાઢું. જો મેં હમણાં તેમને કાઢ્યા તો તેઓ ક્યાંક બીજે જઈને છુપાઈ જશે. કદાચ તેઓ નકલી સહીઓ કરીને લોન લઈ લે. કદાચ તેઓ મને કોર્ટમાં ઢસડશે. મારે તેમને હાથો હાથ પકડવા પડશે. મારે તેમને બેનકાબ કરવા પડશે. હું ચૂપચાપ મારા રૂમમાં પાછી આવી ગઈ. મેં દરવાજો બંધ કર્યો અને પલંગ પર બેસી ગઈ. મારા ધબકારા તેજ હતા. મેં પાણી પીધું. હવે મને પુરાવા જોઈતા હતા, નક્કર પુરાવા. મને યાદ આવ્યું કે મારો એક જૂનો સ્માર્ટફોન હતો જે મેં રાહુલના ગયા પછી બદલી નાખ્યો હતો. પણ તે નંબર મેં બેંક અને આધાર કાર્ડ સાથે લિંક રાખ્યો હતો. જો કે હું તેને વધારે ઉપયોગ નહોતી કરતી. તે ફોન મારી અલમારીમાં કપડાં નીચે છુપાવેલો હતો. મેં તેને કાઢ્યો અને ચાર્જર લગાવ્યો. જેવો ફોન ઓન થયો તેમાં મેસેજોના પૂર આવી ગયા. બેંકના એલર્ટ, ઓટીપી, અને પછી મારી નજર એક મેસેજ પર પડી જે કાલે આવ્યો હતો. પ્રિય ગ્રાહક, તમારા આધાર સાથે જોડાયેલા ડિજિટલ લોકરને એક્સેસ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જો આ તમે નથી તો તરત રિપોર્ટ કરો. મારું માથું ઠનક્યું. ડિજિલોકર? ત્યાં મારા ઘરના અસલી કાગળિયાની ડિજિટલ કોપી હતી. રાહુલ? તેને મારો આધાર નંબર ખબર હતો. તે મારા દસ્તાવેજો સુધી પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, પણ તેને ઓટીપી જોઈતો હતો અને ઓટીપી આ જૂના નંબર પર આવ્યો હતો જે તેને લાગ્યું હશે કે બંધ થઈ ચૂક્યો છે. બેટા, મેં મનોમન વિચાર્યું, તે તારી માને ઓછી આંકી. તું ભૂલી ગયો કે તને ABCD મેં શીખવી હતી. હવે મને ખાતરી થઈ ગઈ હતી કે તેઓ ઝાડ બિછાવી રહ્યા છે, પણ ઝાડમાં કોણ ફસાશે એ હવે હું નક્કી કરીશ. બીજી સવારે મેં મારા અભિનયનું સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું. હું નાસ્તાની મેજ પર ગઈ, પણ આ વખતે મારા ચહેરા પર થોડી નરમાશ હતી. પ્રિયા, મેં કહ્યું જ્યારે તેણે મને ચા આપી. કાલે રાત્રે મેં વિચાર્યું, તમે લોકો સાચું કહી રહ્યા છો. તમે મારા બાળકો છો. આખરે ક્યાં સુધી હું આવી નારાજ રહીશ? રાહુલ અને પ્રિયાએ એકબીજા સામે જોયું. તેમની આંખોમાં ચમક આવી ગઈ. સાચુંમાં? રાહુલે પૂછ્યું. હા, મેં એક ખોટા સ્મિત સાથે કહ્યું. મને લાગે છે કે મારે તમારી મદદ કરવી જોઈએ. તમે લોકો પરેશાન લાગી રહ્યા છો. બતાવો શું થયું છે પુણેમાં? રાહુલે તેની ખુરશી મારી તરફ ખસેડી. માં, બસ થોડોક બિઝનેસ લોસ થયો છે. જો અમને થોડુંક ફંડ મળી જાય તો અમે બધું ઠીક કરી દઈશું. હું તમને ડબલ કરીને પાછું આપી દઈશ. ફંડ? મેં ભોળપણથી પૂછ્યું. બેટા, મારી પાસે તો બસ પેન્શન છે. તેનાથી કેટલું થશે? પ્રિયા બોલી. સાસુમાં, તમારી પાસે આ ઘર છે ને, આ બહુ મોટી પ્રોપર્ટી છે. જો આપણે આને પર થોડું લોન લઈ લઈએ, બસ થોડા સમય માટે, તો અમારી બધી મુસીબતો ખતમ થઈ જશે અને અમે તમને રાણીની જેમ રાખીશું. લોન? મેં કપાળ પર ચિંતાની રેખાઓ બતાવી. પણ ઘર તો તમારા પપ્પાની નિશાની છે. અરે માં, ઘર થોડું ક્યાંય જઈ રહ્યું છે. રાહુલે કહ્યું. બસ કાગળો પર સાઇન કરવાનું છે. બેંકવાળા આવશે, વેરિફિકેશન કરશે અને બસ EMI હું ભરીશ ને, મારી જવાબદારી. મેં થોડીવાર વિચારવાનું નાટક કર્યું. મને નથી ખબર બેટા, મને ડર લાગે છે આ બધી વસ્તુઓથી. ડરવાની કોઈ વાત નથી માં. પ્રિયાએ મારો હાથ પકડી લીધો. તેનો સ્પર્શ ઠંડો હતો, પણ તેને તેમાં ગરમાહટથી ભરવાનો પ્રયત્ન કર્યો. અમે છીએ ને, અમે તમને ક્યારેય દગો આપીશું શું? દગો? આ શબ્દ તેના હોઠમાંથી નીકળતા જ મને હસવું આવી ગયું, જેને મેં ખાંસીમાં બદલી દીધું. ઠીક છે, મેં કહ્યું. જો તમે કહો છો તો હું વિચારીશ. વિચારવાનું શું માં? બસ હા કરી દો. રાહુલે કહ્યું. મેં એક બેંકવાળા સાથે વાત પણ કરી લીધી છે. તે કાલે આવી શકે છે પેપર લઈને. આટલી જલ્દી? મતલબ તેણે પહેલાથી જ તૈયારી કરી રાખી હતી. કાલે? મેં પૂછ્યું. આટલી જલ્દી કેમ? તે ઓફર ચાલી રહી છે માં. રાહુલ હકલાયો. ઓછા વ્યાજ દરની. કાલે છેલ્લો દિવસ છે. જૂઠ, સફેદ જૂઠ. પણ મેં માથું હલાવ્યું. ઠીક છે, કાલે બોલાવી લો. રાહુલ અને પ્રિયાના ચહેરા ખીલી ઉઠ્યા. તેઓ એટલા ખુશ થઈ રહ્યા હતા જાણે લોટરી લાગી ગઈ હોય. તેમને લાગ્યું કે બુઢી ફસાઈ ગઈ.
પણ તેમને નહોતી ખબર કે બુઢીએ હમણાં જ પોતાની ચાલ ચાલી છે. નાસ્તા પછી મેં કહ્યું કે હું મંદિર જઈ રહી છું. તેમણે ખુશી ખુશી મને જવા દીધી, પણ હું મંદિરે ન ગઈ. હું રિક્ષા લઈને સીધી વકીલ મહેતાની ઓફિસ ગઈ. મહેતાની ઓફિસ શહેરના જૂના હિસ્સામાં હતી. જ્યારે મેં તેની સામે બેસીને તેને બધી વાત જણાવી, તેમની વાતો, રિકવરી એજન્ટ, ડિજીલોકરનો મેસેજ, તો તેનો ચહેરો ગંભીર થયો. મેડમ, આ બહુ ખતરનાક છે, મહેતાએ કહ્યું. જો તમે સાઇન કરી દીધું તો તેઓ પૈસા લઈને ભાગી જશે અને બેંક તમારું ઘર નીલામ કરી દેશે. તમે રસ્તા પર આવી જશો. હું જાણું છું બેટા, મેં કહ્યું. એટલે જ હું તારી પાસે આવી છું. મારે તેમને રોકવા નથી, મારે તેમને હાથોહાથ પકડવા છે. મને એવા પુરાવા જોઈએ છે કે તેઓ જિંદગીભર મને પરેશાન કરવાનું વિચારી પણ ન શકે. મહેતાએ તેની દરાજમાંથી એક ફાઇલ કાઢી. મારા જાસૂસે હમણાં જ મને થોડી માહિતી મોકલી છે. તેણે કહ્યું, રાહુલને પુણેમાં કોઈ બિઝનેસ નહોતો. તે ઓનલાઈન સટ્ટાબાજીમાં લાગ્યો હતો. તેણે ત્યાંના સ્થાનિક ગુંડાઓ પાસેથી ભારે વ્યાજ પર પૈસા લીધા છે, લગભગ 40 લાખ. અને પ્રિયાએ પણ તેના નામે ઘણો ક્રેડિટ કાર્ડ લોન લઈ રાખ્યા છે. તેઓ ત્યાંથી ભાગીને આવ્યા છે કારણ કે તે ગુંડાઓએ તેમને મારવાની ધમકી આપી હતી. 40 લાખ સટ્ટાબાજી. મારો દીકરો જુગારી બની ગયો હતો. મારી છાતીમાં દર્દ ઉઠ્યું અને મેડમ, મહેતાએ રોક્યો, જાણે આગલી વાત જણાવવામાં તેને પણ તકલીફ થઈ રહી હોય. તેમણે તમારા નામે એક નકલી પાવર ઓફ અટર્ની POA બનાવવાનો પ્રયત્ન કર્યો હતો, પણ સબ રજિસ્ટ્રાર ઓફિસમાં બાયોમેટ્રિક ફરજિયાત હોવાને કારણે તેઓ નિષ્ફળ રહ્યા. એટલે તેઓ અહીં આવ્યા છે. એમને તમારી આંગળી જોઈએ છે, તમારા અંગૂઠાનું નિશાન, તમારી રજામંદી. મેં આંખો બંધ કરી લીધી. તો આ હતું સત્ય. તેઓ મને જોવા નહોતા આવ્યા, તેઓ મારા અંગૂઠાના નિશાન લેવા આવ્યા હતા. અને હવે શું કરવું છે મેડમ? મહેતાએ પૂછ્યું. મેં મારી આંખો ખોલી. હવે તેમાં આંસુ નહોતા. હવે આપણે એક નાટક કરીશું મહેતા, મેં કહ્યું. તેમણે કહ્યું કે કાલે બેંકવાળો આવશે. તું પણ કાલે સાંજે મારા ઘેર આવજે. તારી સાથે 2 ગવાહ અને એક પોલીસવાળાને પણ લાવી શકે છે, સિવિલ ડ્રેસમાં. પોલીસ કેમ મેડમ? કારણ કે કાલ સાંજે મારા ઘરમાં એક સમજૂતી થશે. મેં એક સખત સ્મિત સાથે કહ્યું. તેઓ સાઇન ઈચ્છે છે ને? હું તેમને સાઇન આપીશ, પણ તે સાઇન નહીં હોય જે તેઓ વિચારી રહ્યા છે. ઘેર પાછા આવતી વખતે હું બજારમાં રોકાઈ. મેં એક નાનકડું ડિજિટલ વોઇસ રેકોર્ડર ડિવાઇસ ખરીદ્યું. મેં પેન જેવું દેખાતું હતું. મેં તેને મારી સાડીના પલ્લુમાં છુપાવી દીધું. જ્યારે હું ઘેર પહોંચી તો રાહુલ અને પ્રિયા ખૂબ ખુશ હતા. માં, બેંકવાળો કાલે સાંજે 6 વાગ્યે આવશે, રાહુલે જણાવ્યું. બહુ સરસ, મેં કહ્યું. મેં પણ મારા વકીલને બોલાવ્યો છે. જૂના મિત્ર છે, બસ ગવાહ તરીકે. કોઈ તકલીફ તો નથી ને? રાહુલ અને પ્રિયાના ચહેરા પર એક પળ માટે ગભરાહટ આવી. વકીલ કેમ? પ્રિયાએ પૂછ્યું. અરે, ઘરના કાગળ છે બેટા, મેં સહજતાથી કહ્યું. કાનૂની કામમાં વકીલનું હોવું સારું હોય છે ને? તે બસ જોશે કે બધું બરાબર છે. તું ડરીશ નહીં, તે મારો મિત્ર છે, કંઈ નહીં કહે. તેઓ માની ગયા. જોકે તેઓ થોડા અસહજ લાગી રહ્યા હતા. તેમને લાગ્યું હશે કે એક વૃદ્ધ વકીલ શું જ કરી લેશે. તે રાત્રે ખાવાના મેજ પર મેં તેમને મારી એક બીજી ચાલમાં ફસાવ્યા. રાહુલ, મેં કહ્યું, દાળ પીરસતા મને યાદ છે, બાળપણમાં તને આ દાળ બહુ પસંદ હતી. રાહુલ થોડો ભાવુક થઈ ગયો. હા માં, બહુ સારી છે. બેટા, મને એક વાત જણાવ. મેં તેની આંખોમાં જોયું. શું તું ખરેખર ખુશ છે? શું તું ખરેખર બિઝનેસ કરવા માંગે છે? હા માં, તેણે કહ્યું. બસ એકવાર આ લોન મળી જાય, હું બધું ઠીક કરી દઈશ. હું કસમ ખાઉં છું. કસમ ન ખા, મેં કહ્યું. બસ યાદ રાખજે, જૂઠની ઉંમર બહુ ઓછી હોય છે. તે મારી વાતનો મતલબ ન સમજ્યો. તેણે વિચાર્યું કે હું કોઈ મુહાવરો બોલી રહી છું, પણ હું તેને ચેતવણી આપી રહી હતી. એક છેલ્લી ચેતવણી, એક માતા તરફથી. જો તે હજી પણ સાચું બોલી દેતો કે માં, મેં જુગાર રમ્યો, હું ફસાઈ ગયો છું, મને બચાવી લે, તો કદાચ હું ઘર વેચીને પણ તેને બચાવી લેતી. કદાચ હું દેવું ચૂકવી દેતી. પણ તેને ફરી જૂઠું બોલ્યું. તેણે મારી આંખોમાં જોઈને જૂઠું બોલ્યું. હું સાચું બોલી રહ્યો છું માં. એ જ પળે મેં નક્કી કરી લીધું, હવે કોઈ દયા નહીં. ખાવાનું ખાધા પછી હું મારા રૂમમાં ગઈ. મેં મારી અલમારી ખોલી અને સૌથી નીચેના દરાજમાંથી તે જૂની ડાયરી અને તે પેનડ્રાઈવ કાઢી, જેમાં 6 વર્ષ જૂની તે રેકોર્ડિંગ હતી. મેં તેને મારા લેપટોપમાં લગાવી અને ફાઇલ ચેક કરી. અવાજ સ્પષ્ટ હતો. પ્રિયાનો તીખો અવાજ. તમે એક બોજ છો. અને રાહુલનો અવાજ. ચાલ પ્રિયા, આનું ડ્રામા રોજનું છે. મેં તે ક્લિપ મારા ફોનમાં ટ્રાન્સફર કરી લીધી. પછી મેં એક નવું ફોલ્ડર બનાવ્યું. પુરાવા 2020. આમાં મેં મહેતા દ્વારા મોકલેલા તે જુગારના રેકોર્ડ, તેમના લોનના પેપર અને તેમના ડિજીલોકરવાળો મેસેજ બધું નાખી દીધું. કાલે સાંજે 6 વાગ્યે મારા ઘરનો ડ્રોઈંગ રૂમ એક કુરુક્ષેત્ર બનશે. ત્યાં મહાભારત થશે, પણ આ વખતે ધૃતરાસ આંધળો નહીં હોય. આ વખતે ગાંધારી પોતાની પટ્ટી ખોલી દેશે. હું સૂવા માટે સૂતી, પણ ઊંઘ કોસો દૂર હતી. મને બહારથી ફરી કોઈના ચાલવાનો અવાજ આવ્યો. હું ઉઠી અને બારીમાંથી ડોકિયું કર્યું. કોલોનીના ગેટ પાસે સ્ટ્રીટ લાઇટના ઝાંખા અજવાળામાં મને એક ગાડી ઊભી દેખાઈ. તેમાં 2 લોકો બેઠા હતા. તેઓ મારા ઘર તરફ જ જોઈ રહ્યા હતા. જોશીજી સાચું કહી રહ્યા હતા. રિકવરીવાળા આવી ચૂક્યા હતા. તેઓ બસમાં સાચા મોકાની રાહ જોઈ રહ્યા હતા. રાહુલે તેની માને જ નહીં, પોતાની જાનને પણ દાવ પર લગાવી દીધી હતી.
કાલે જો મેં સાઇન ન કર્યા તો તે ગુંડાઓ કદાચ રાહુલને ઉઠાવી જશે અને જો મેં સાઇન કરી દીધો તો હું રસ્તા પર આવી જઈશ. સ્થિતિ એક તરફ કૂવો, બીજી તરફ ખાઈવાળી હતી, પણ મારી પાસે એક ત્રીજો રસ્તો હતો, એક એવો રસ્તો જે મેં પોતે બનાવ્યો હતો. કાલે સાંજે જ્યારે તેઓ કાગળ લઈને આવશે તો મેં તેમને માત્ર મારા સાઇન નહીં મળે, તેમને તેમનો અતીત મળશે, તેમને તેમનું સત્ય મળશે અને તેમને એક નવી એવી માં મળશે જે મમતાની મૂર્તિ નહીં પણ ન્યાયની દેવી બની ચૂકી છે. દોસ્તો, શું તમને લાગે છે એક માતાએ પોતાના દીકરાને બચાવવા માટે પોતે બરબાદ થઈ જવું જોઈએ કે તેને સબક શીખવવો જોઈએ? કમેન્ટ કરીને જણાવો. અને જો તમે જાણવા માંગો છો કે કાલે સાંજે 6 વાગ્યે તે ડ્રોઈંગ રૂમમાં શું ધમાકો થયો તો આગલો ભાગ જરૂર જોજો. કહાની હવે પોતાના સૌથી ખતરનાક વળાંક પર છે. સાંજના 5 વાગ્યા હતા. ડ્રોઈંગ રૂમની ઘડિયાળની ટીક ટીક મારા કાનમાં હથોડાની જેમ વાગી રહી હતી. બહારનું હવામાન સ્વચ્છ થઈ ચૂક્યું હતું, પણ મારા ઘરની અંદર એક તોફાન આવવાનું હતું. મેં મારી સૌથી સારી સાડી પહેરી હતી, એ જ વાદળી રંગની બનારસી સાડી જે મેં રાહુલના લગ્નમાં પહેરી હતી. કદાચ આ એક વિડંબના હતી, અથવા કદાચ હું પોતાને યાદ કરાવવા માંગતી હતી કે તે દિવસે અને આજના દિવસ બંનેમાં કેટલો ફરક છે. મેં મારા વાળને કસીને બાંધ્યા અને કપાળ પર મોટી બિંદી લગાવી. અરીસામાં મેં તે સુનીતાને જોઈ જે હવે રડવાની નહોતી. મારી આંખોમાં એક સંકલ્પ હતો. મેજ પર ફૂલોના ગુલદસ્તાની પાછળ મારું તે નાનકડું ડિવાઇસ વોચ રેકોર્ડર ચાલુ હાલતમાં છુપાયેલું હતું. બરાબર 6 વાગ્યે દરવાજાની ઘંટડી વાગી. રાહુલ, જે છેલ્લા અડધા કલાકથી ડ્રોઈંગ રૂમમાં બેચેનીથી ટહેલી રહ્યો હતો, લગભગ દોડતો દરવાજા તરફ ગયો. પ્રિયા સોફા પર બેઠી હતી. તેને એક હળવી ગુલાબી સાડી પહેરી હતી અને ચહેરા પર એક વિનમ્ર મોહનો મુખૂટો લગાવી રાખ્યો હતો. દરવાજો ખુલ્યો અને એક આદમી અંદર આવ્યો. રાહુલે તેનો પરિચય કરાવ્યો. માં, આ મિસ્ટર સક્સેના છે, બેંકમાંથી. મિસ્ટર સક્સેના, એક જાડો ઠીંગણો આદમી જેના વાળ તેલથી ચોંટેલા હતા અને જેણે એક સસ્તો સૂટ પહેરી રાખ્યો હતો. તેની આંખોમાં તે જ વ્યાવસાયિક ઈમાનદારી નહોતી જે એક બેંક પાસે હોવી જોઈએ. તેની નજરો મારા ઘરના સામાન, મારા ટીવી અને મારા ઝુમ્મર પર એવી રીતે ફરી રહી હતી જાણે તે તેમની કિંમત લગાવી રહ્યો હોય. જોશીજી સાચા હતા. આ કોઈ સરકારી બેંકનો મેનેજર નહોતો. આ કોઈ પ્રાઇવેટ ફાઇનાન્સ કંપનીનો અથવા કદાચ કોઈ મોટા શાહકારનો આદમી હતો. નમસ્તે માતાજી, સક્સેનાએ હાથ જોડીને કહ્યું, પણ તેની સ્મિત આંખો સુધી ન પહોંચી. સાંભળ્યું છે, તમને લોનની સખત જરૂર છે. ચિંતા ન કરો, હું બધું કરાવી આપીશ. બસ થોડીક ઔપચારિકતાઓ છે. બેસો. મેં સોફા તરફ ઇશારો કર્યો. ચાલેસો? નહીં, બસ કામની વાત કરીએ. સક્સેના પોતાનું બ્રીફકેસ ખોલ્યું અને કાગળોનો એક જાડો પૂડો મેજ પર મૂકી દીધો. જુઓ, રાહુલ સરે મને જણાવ્યું કે તેમને બિઝનેસના વિસ્તાર માટે 50 લાખની જરૂર છે. પ્રોપર્ટીની વેલ્યુ સારી છે એટલે લોન થઈ જશે. બસ અહીં અને અહીં. તેને 3 જગ્યા પર લાલ નિશાન લગાવ્યા. તમારે સાઇન કરવા પડશે અને એક અંગૂઠો પર લગાવવો પડશે. રાહુલ મારી પાસે આવ્યો, પેન લઈને. તેનો હાથ ધ્રુજી રહ્યો હતો. પરસેવો તેના કપાળ પર ચમકી રહ્યો હતો. જો કે એસી ચાલુ જ હતું. માં, જલ્દી કરી દો. સક્સેનાજીને બીજી જગ્યાએ પણ જવાનું છે. પ્રિયાએ પણ પોતાની ગરદન આગળ વધારી. તેણે આંખોમાં લાલચ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. હા સાસુમાં, શુભ કામમાં વાર કેવી? મેં પેન હાથમાં લીધો. રાહુલના ચહેરા પર રાહતનો શ્વાસ આવ્યો. પ્રિયાની સ્મિત પહોળી થઈ ગઈ. સક્સેનાએ પોતાની ફાઇલ ખોલી ત્યારે દરવાજાની ઘંટડી ફરીથી વાગી. રાહુલ ચોંકી ગયો. હવે કોણ આવી ગયું તે જૂઝવ્યો. કદાચ મારો વકીલ મિત્ર, મેં શાંતિથી કહ્યું અને પેન નીચે મૂકી દીધો. મેં કહ્યું હતું ને, હું તેમને બોલાવીશ. અરે માં, રાહુલ બૂમ પાડ્યું. તેનો ધૈર્ય જવાબ આપી રહ્યો હતો. શું જરૂર હતી? આ સક્સેનાજી બેંકમાંથી છે, કોઈ ધોખેબાજ થોડી છે. વકીલને વચ્ચે લાવવાથી કામ અટકી જશે. જો બધું સાચું છે બેટા, મેં તેની આંખોમાં સીધું જોતા કહ્યું, તો વકીલના આવવાથી શું ફરક પડે છે? ડરે છે તે જે જૂઠું બોલી રહ્યો હોય. રાહુલ ચૂપ થઈ ગયો. મેં પોતે જઈને દરવાજો ખોલ્યો. બહાર વકીલ મહેતા ઊભા હતા અને તેમની સાથે જોશીજી પણ હતા અને તેમની પાછળ સાદા કપડામાં બીજા 2 આદમી હતા. તેઓ પોલીસવાળા નહોતા લાગી રહ્યા, પણ તેમની કદકાઠી જણાવી રહી હતી કે તેઓ સુરક્ષા માટે છે. મહેતાએ મને એક આશ્વસ્ત કરનારી નોટ આપી. આવો મહેતા, આવો જોશીજી. મેં તેમને અંદર બોલાવ્યા. રાહુલ અને પ્રિયાના ચહેરાનો રંગ ઉડી ગયો. સક્સેનાએ પોતાનું બ્રીફકેસ થોડું પોતાની તરફ ખેંચી લીધું. મહેતા સોફા પર મારી બાજુમાં બેસી ગયા. તેમણે સક્સેનાને એક તીખી નજરથી જોયો. કઈ બેંક છે ભાઈ સાહેબ? મહેતાએ પૂછ્યું. સક્સેના થોડો ખચકાયો. જી, તે રિયલાબેલ ફાઇનાન્સ લિમિટેડ. અમે NBFC છીએ. ઓહ, મહેતાએ સ્મિત કરતા ફાઇલ ઉઠાવી. જરા જોઈએ તો ખરા. 50 લાખનો લોન, વ્યાજદર 24%, વાર્ષિક કમ્પાઉન્ડિંગ. મહેતાએ ચશ્મા ઠીક કર્યા. આ તો લૂંટ છે. કોઈ પણ સમજદાર આદમી આ રેટ પર લોન નહીં લે. રાહુલ વચ્ચે કૂદી પડ્યો. અંકલ, તમને એનાથી શું? અમને પૈસાની જરૂર છે, અમે ભરી દઈશું. માં, તમે સાઇન કરો ને પ્લીઝ. આ લોકો ટાઈમ વેસ્ટ કરી રહ્યા છે. સાઇન? મહેતાએ કાગળ પલટાવ્યા. સુનીતાજી, શું તમને ખબર છે કે આ માત્ર માર્ગેજ ગીરવેના કાગળો નથી? ક્લોઝ નંબર 14 જુઓ.
ડિફોલ્ટ થવાની સ્થિતિમાં ઉધાર લેનાર સંપત્તિ સંપૂર્ણ કબજો તરત છોડી દેશે અને આમાં પાવર ઓફ અટર્ની પણ સામેલ છે, જેનાથી આ લોકો ઘરને વેચીને પણ શકે છે. આ લોન એગ્રીમેન્ટ નહીં, ડેથ વોરંટ છે. રૂમમાં સન્નાટો છવાઈ ગયો. પ્રિયાએ પોતાની સાડીનો પલ્લું કસીને પકડ્યો. રાહુલનો ચહેરો પીળો પડી ગયો. બેટા, મેં રાહુલ તરફ જોયું. તે તો કહ્યું હતું ને કે આ નોર્મલ બેંક લોન છે. તું તારી માનું ઘર, તારા બાપની નિશાની 24% વ્યાજ પર ગીરવે રાખી રહ્યો છે, તે પણ એવા કાગળ પર જે મને રસ્તા પર લાવી શકે છે. માં, બિઝનેસમાં રિસ્ક તો હોય છે. રાહુલે બૂમ પાડ્યો. હવે તેનો મુખોટો ઉતરી રહ્યો હતો. મને પૈસાની જરૂર છે હમણાં. તમે સમજતા કેમ નથી? જો આજે પૈસા ન મળ્યા તો? તે રોકાઈ ગયો. તો શું? મેં પૂછ્યું. તો તે ગુંડાઓ તને ઉઠાવી જશે જેમની પાસે તે સટ્ટાબાજી માટે ઉધાર લીધો હતો. આ સાંભળતા જ રાહુલ અને પ્રિયા એવા જાગી ગયા જાણે તેમના પર વીજળી પડી હોય. સક્સેનાએ પોતાની ફાઇલ બંધ કરી લીધી અને ધીમેથી ખસવાનો પ્રયત્ન કરવા લાગ્યો. બેસો સક્સેનાજી, જોશીજીએ દરવાજા પાસે ઊભા રહીને કહ્યું. હજી ચા પીને જજો. રાહુલે હકલાતા કહ્યું. સર, સટ્ટાબાજી? માં, તમે શું કહી રહ્યા છો? કોણ ગુંડા? તમને કોણે બહેકાવ્યા છે? મને કોઈ નથી બહેકાવી રાહુલ. મેં મારી સાડીના પલ્લુમાંથી એ ફાઇલ કાઢી જે મહેતાએ મને આપી હતી. મેં તેને મેજ પર પટકાવી. આ જુઓ, પુણેના રોયલ કેન્સિલ ક્લબનો મેમ્બરશિપ, ક્રેડિટ કાર્ડના બિલ, 40 લાખનો પર્સનલ લોન જે તે તારી કંપનીના નામે નહીં પણ તારા જુગારના શોખ માટે લીધો. અને આ મેં એક બીજો કાગળ કાઢ્યો, પોલીસ કમ્પ્લેનની કોપી જે તારા પુણેવાળા મકાન માલિકે તારી વિરુદ્ધ નોંધાવી છે, ચેક બાઉન્સ માટે. પ્રિયા હવે ઊભી થઈ ગઈ હતી. આ બધું જૂઠ છે. આ વકીલ જૂઠ બોલી રહ્યો છે. તે બૂમ પાડી. રાહુલ, ચાલ અહીંથી. આ બુઢી પાગલ થઈ ગઈ છે. બુઢી? મેં તેની તરફ જોયું. હવે મારો વારો હતો. હું મારી ખુરશી પરથી ઊભી થઈ. મારું કદ અચાનક મોટું લાગી રહ્યું હતું. બેસી જા પ્રિયા. મારા અવાજમાં એટલી કડકાઈ હતી કે તે સહેમીને બેસી ગઈ. તે કહ્યું હતું કે તારો બિઝનેસ પાર્ટનર ભાગી ગયો છે. મેં રાહુલની આંખોમાં જોતા કહ્યું. જૂઠ. તે કહ્યું કે તું અહીં નોકરી શોધવા આવ્યો છે. જૂઠ. તું અહીં એટલે આવ્યો કારણ કે પુણેના ગુંડાઓ તારા જાન પાછળ પડ્યા અને તને છુપાવવા માટે જગ્યા જોઈતી હતી અને પૈસા ચૂકવવા માટે મારું ઘર. રાહુલ ઘૂંટણ પર પડી ગયો. માં, પ્લીઝ, તે લોકો મને મારી નાખશે. તેઓ બહુ ખતરનાક લોકો છે. હા, મારાથી ભૂલ થઈ ગઈ. મેં જુગાર રમ્યો. મને લાગ્યું હતું હું જીતી જઈશ અને બધું ઠીક કરી દઈશ, પણ હું હારતો ગયો. માં, 50 લાખ, માત્ર 50 લાખની વાત છે. ઘર તો તમારું જ રહેશે. હું ચૂકવી દઈશ. પ્લીઝ માં, તમારા દીકરાને બચાવી લો. તેને રડવું સાંભળીને મારું દિલ એક પળ માટે ધ્રુજ્યું. આખરે તે મારો દીકરો હતો. તેનો ડર અસલી હતો. પણ પછી મારી નજર પ્રિયા પર પડી. તે રડી નહોતી રહી. તે ગુસ્સામાં હતી કે તેમનો પ્લાન નિષ્ફળ થઈ ગયો. અને તું પ્રિયા? મેં પૂછ્યું. શું તને પણ પસ્તાવો છે? કઈ વાતનો પસ્તાવો? પ્રિયા ફંફાડી. હા, અમે પ્રયત્ન કર્યો ઘર લેવાનો. તો શું થયું? આમ પણ તમે મરવાના છો. આ ઘર રાહુલનું તો થાત. જો આજે લઈ લીધું તો શું પહાડ તૂટી પડ્યો? તમે તો આમ પણ એકલા રહો છો. તમને આટલા મોટા ઘરની શું જરૂર? અમને પૈસાની જરૂર છે પોતાનો જીવ બચાવવા માટે. તમે આટલા સ્વાર્થી કેમ હોઈ શકો છો? સ્વાર્થી? હું હસી. એક સૂકી ઠંડી હાસ્ય. હું સ્વાર્થી છું મહેતાજી, જરા તે સંભળાવો. મહેતાએ પોતાનો લેપટોપ ખોલ્યો અને સ્પીકર કનેક્ટ કર્યું. તેમણે મારી તરફ જોયું. મેં માથું હલાવ્યું. આગલી જ પડે રૂમમાં એક અવાજ ગુંજ્યો. 6 વર્ષ જૂનો અવાજ, પણ એટલો સ્પષ્ટ જાણે કાલનો હોય. રેકોર્ડિંગનો અવાજ. સુનીતાજી, હવે તમે અમારા માટે માત્ર એક બોજ છો. અમે અમારી લાઈફમાં તમારી મનુષ્ય છાયા પણ નથી ઈચ્છતા. આ ઘર, આ બધું રાહુલનું છે. તમે બસ એક ચોકીદાર હતા. હવે તમારું કામ ખતમ. જાઓ કોઈ વૃદ્ધાશ્રમ કે મરી જાઓ. અમને ફરક નથી પડતો. અને ખબરદાર, જો અમને ફોન કર્યો, અમારા બાળકો તમારી શકલ પણ નહીં જુએ. પછી રાહુલનો અવાજ. માં, પ્લીઝ ડ્રામા બંધ કર. પ્રિયા સાચું કહી રહી છે. યુ આર જસ્ટ અ બર્ડન. તું માત્ર એક બોજ છે. રેકોર્ડિંગ બંધ થઈ ગયું. રૂમમાં એટલો સન્નાટો હતો કે જો સોય પણ પડતી તો તેનો અવાજ સંભળાય. પ્રિયાનો ચહેરો સફેદ પડી ગયો હતો. તેણે ક્યારેય સપનામાં પણ નહોતું વિચાર્યું કે તે દિવસની વાતો રેકોર્ડ થઈ રહી હતી. રાહુલે પોતાના કાન બંધ કરી લીધા હતા. તે જમીન પર બેસીને રડી રહ્યો હતો. સક્સેના હવે સમજી ચૂક્યો હતો કે તે ખોટી જગ્યાએ ફસાઈ ગયો છે. તેણે પોતાનું બેગ ઉઠાવ્યું અને કંઈ પણ બોલ્યા વિના ઝડપથી દરવાજા તરફ ભાગ્યો. જોશીજીએ તેને જવા દીધો. તે તો બસ એક મોહરો હતો. 6 વર્ષ, મેં કહ્યું. મારો અવાજ ધ્રુજી રહ્યો હતો, પણ નબળાઈથી નહીં, પણ તે દર્દથી જેને મેં આટલા વર્ષો સુધી દબાવ્યો હતો. 6 વર્ષ સુધી મેં આ રેકોર્ડિંગને દર રાત્રે સાંભળ્યું. એટલે નહીં કે મારે પોતાને દુઃખ આપવું હતું, પણ એટલે કે હું ભૂલી ન જાઉં કે મારા આદર્શ દીકરા અને પ્યારી વહુની અસલિયત શું છે. હું રાહુલ પાસે ગઈ. તે મને બોજ કહ્યું હતું ને, આજે એ જ બોજ તારો જીવ બચાવવા માટે ઊભો છે. રાહુલે મારા પગ પકડી લીધા. માં, મને માફ કરી દો. હું ભટકી ગયો હતો. પ્રિયાએ મને ભડકાવ્યો હતો. ઓહ, હવે તું મારા પર ઇલ્ઝામ લગાવીશ. પ્રિયાએ બૂમ પાડી. જુગાર તે રમ્યો, પૈસા તે ઉડાવ્યા અને હવે માનો પલ્લું પકડી રહ્યો છે. બસ કરો. હું બૂમ પાડી. બંને ચૂપ રહો. તેઓ ચૂપ થઈ ગયા. હવે મારી વાત ધ્યાનથી સાંભળો. મેં કહ્યું.
હું સાઇન નહીં કરું. રાહુલની આંખોમાં મોતનો ડર આવી ગયો. તો તેઓ મને મારી નાખશે માં, તેઓ ખરેખર મારી નાખશે. હું સાઇન નહીં કરું, મેં દોહરાવ્યું. પણ હું તને મરવા પણ નહીં દઉં. આખરે હું એક માં છું. મારા પતિની આત્મા મને ક્યારેય માફ નહીં કરે જો મેં તેમના દીકરાને ગુંડાઓના હાથે મરવા દીધો. મહેતાએ પોતાના ખિસ્સામાંથી એક બીજો કાગળ કાઢ્યો. હું તારું દેવું ચૂકવીશ, મેં કહ્યું. મારી પાસે મારા પીએફના અને તારા લગ્ન માટે જમા કરાયેલા એક ફિક્સ ડિપોઝિટ છે અને થોડાક ઝવેરાત છે જે મેં તારી ભવિષ્યની પત્ની માટે રાખ્યા હતા. જે જાહેર છે કે પ્રિયા નથી, હું તે બધું વેચી દઈશ. 40-50 લાખનું આયોજન થઈ જશે. રાહુલના ચહેરા પર આશાની કિરણ જાગી. સાચું માં, તમે આવું કરશો? હા, મેં કહ્યું. પણ રૂમનું તાપમાન ઘટી ગયું. પણ મારી એક શરત છે અને શરત આ માન્યા પછી જ હું એક પૈસો આપીશ. પ્રિયાએ પૂછ્યું, શું શરત? મહેતા, કાગળ આપો. મેં હાથ લંબાવ્યો. મહેતાએ એક કાનૂની દસ્તાવેજ મારા હાથમાં આપ્યું. આ સ્ટેમ્પ પેપર પર ટાઈપ કરેલું હતું. આ એક ત્યાગપત્ર લેલિક્વિસમેન્ટ ડીડ છે, મેં જણાવ્યું, અને સાથે જ એક વસિયતનામું વિલ. તમારે હમણાં જ આના પર સાઇન કરવા પડશે. આમાં શું લખ્યું છે? રાહુલે ડરતા ડરતા પૂછ્યું. આમાં લખ્યું છે કે હું સુનીતા શર્મા તમારું બધું દેવું ચૂકવી રહીશું, પણ તેના બદલામાં તમે બંને આ ઘર, મારી કોઈ પણ સંપત્તિ, મારા બેંક બેલેન્સ અને મારા જીવન પર તમારો સંપૂર્ણ અધિકાર હંમેશા માટે છોડી રહ્યા છો. આજ પછી હું મરી પણ જાઉં તો તમને આ ઘરની એક ઈંટ પણ નહીં મળે. આ ઘર ટ્રસ્ટના નામે જશે અને હું રોકાઈ, અને તમે બંને આજે જ હમણાં જ આ ઘર છોડીને જવું પડશે હંમેશા માટે. હું તમારું દેવું સીધું તે ગુંડાઓ, લેણદારોને ચૂકવીશ. તમારા હાથમાં એક પૈસો પણ નહીં આપું. તમે પુણે જાઓ, ક્યાંક બીજે જાઓ, મને ફરક નથી પડતો, પણ ઇન્દોરમાં કે મારી આસપાસ મને તમારી છાયા પણ ન દેખાવી જોઈએ. રાહુલ સન્ન થઈ ગયો. માં, ઘરથી કાઢી મૂકશો હંમેશા માટે? તે મને 6 વર્ષ પહેલા દિલમાંથી કાઢી મૂક્યો હતો બેટા, મેં કહ્યું. તે તો બસ કાગળો પર સાઇન કરવા માંગ્યા છે. સોદો મોંઘો નથી. તારા જીવનની કિંમત આ ઘરથી વધારે છે. જીવ જોઈએ કે જાયદાદ, નિર્ણય તારો છે. પ્રિયાએ રાહુલનો હાથ ખેંચ્યો. રાહુલ, સાઇન ન કરતો. આ બુઢી આપણને બ્લેકમેલ કરી રહી છે. ઘર કરોડોનું છે. 50 લાખ માટે કરોડોનું ઘર છોડી દઈશ? હું હસી. જોઈ રહ્યો છે રાહુલ, હજી પણ આને પૈસાની પડી છે, તારા જીવની નહીં. જો સાઇન નહીં કરીશ તો હું હમણાં પોલીસને બોલાવીશ અને જણાવીશ કે તું અહીં છુપાયેલો છે અને રિકવરી એજન્ટ તો આમ પણ બહાર ઊભા છે. હું દરવાજો ખોલી દઈશ, તેઓ તને લઈ જશે. પછી પ્રિયાજી આરામથી કરોડોના ઘરના સપના જોતી રહેશે. મેં ઘડિયાળ તરફ જોયું. તમારી પાસે 5 મિનિટ છે. સાઇન કરો અને તમારો જીવ બચાવો, અથવા અહીંથી નીકળો અને તમારા કર્મોનું ફળ ભોગવો. રાહુલે પ્રિયા તરફ જોયું, પછી મારી તરફ. તેની આંખોમાં આંસુ હતા, પણ આ વખતે તે મગરના આંસુ નહોતા. તે હાર માની ચૂક્યો હતો. તેને ખબર હતી કે હું બ્લફ નથી કરી રહી. તે જાણતો હતો કે તેની માં હવે તે ભોળીમાં નથી રહી. તેને ધ્રુજતા હાથે પેન ઉઠાવી. રાહુલ, પ્રિયા ચીસ પાડી. પાગલ થઈ ગયા છો? ચૂપ રહે પ્રિયા. રાહુલ પહેલીવાર તેના પર બૂમ પાડ્યો. તારા લાલચે અમને અહીં પહોંચાડ્યા છે. મારે જીવવું છે. મારે જેલમાં નથી જવું. મારે મરવું નહીં. રાહુલે મેજ પર ઝૂકીને રડતા રડતા તે ત્યાગપત્ર પર સાઇન કરી દીધા. તેના આંસુ કાગળ પર પડ્યા. શાહી થોડી ફેલાઈ ગઈ, પણ સાઇન પાકા હતા. પ્રિયા, તું પણ, મહેતાએ કહ્યું, ગવાહ તરીકે અને પત્ની તરીકે, જેથી તું કાલે કોર્ટમાં ક્લેમ ન કરી શકે. પ્રિયાએ ધૂણાથી મારી તરફ જોયું. જો નજરોથી કોઈ મારી શકતું તો હું તે પડે મરી જાત, પણ તેની પાસે કોઈ વિકલ્પ નહોતો. તેણે જૂટવીને પેન લીધો અને ગુસ્સામાં સાઇન કરી દીધા. જોશીજી અને મહેતાજી ગવાહ છો, મેં કહ્યું. તે બંનેએ પણ સાઇન કરી દીધા. કાગળ પૂરો થયો. મારી જીત થઈ. પણ આ કેવી જીત હતી? મેં મારા દીકરાનો જીવ બચાવ્યો હતો, પણ મેં મારો દીકરો હંમેશા માટે ખોઈ દીધો હતો. હવે જાઓ, મેં કાગળ પોતાના હાથમાં લેતા કહ્યું. માં, ક્યાં જઈશું રાત્રે? વરસાદ પડી રહ્યો છે. રાહુલે ગીડગીડાવ્યો. મેં દરવાજો ખોલ્યો. બહાર ઠંડી હવા ચાલી રહી હતી. ત્યાં જાઉં જ્યાં 6 વર્ષ પહેલા મને છોડી ગયા હતા, મેં કહ્યું. એકલતામાં ફરક બસ એટલો હતો કે મારી પાસે મારી સચ્ચાઈ હતી. તમારી પાસે હવે માત્ર પસ્તાવો છે. તે બંને પોતાનો સામાન ઉઠાવીને માથું ઝુકાવીને મારા ઘરની બહાર નીકળી ગયા. મેં તેમને ગેટમાંથી બહાર જતા જોયા. સ્ટ્રીટ લાઇટ નીચે તેઓ બે હારેલા જુગારી લાગી રહ્યા હતા. મેં ગેટ બંધ કર્યો, તાળું લગાવ્યું, અને પછી હું ત્યાં દરવાજાના સહારે બેસીને પહેલી વાર રડી. 6 વર્ષમાં પહેલી વાર હું મન ભરીને રડી. પણ આ આંસુ નબળાઈના નહોતા. આ એક સફાઈ હતી. મારા ઘરમાંથી ગંદકી બહાર જઈ ચૂકી હતી. હવે માત્ર હું હતી, મારું ઘર હતું અને મારું સન્માન હતું. આગળના કેટલાક અઠવાડિયા મારા માટે સરળ નહોતા. મેં મારા વાયદા મુજબ મારી એફડી તોડી, થોડું સોનું વેચ્યું અને વકીલ મહેતા દ્વારા તેમના લેણદારોનું મોં બંધ કર્યું. આ મારી જિંદગીભરની કમાણી હતી, જે એક ઝાટકામાં જતી રહી. પણ મને તેનું દુઃખ નહોતું. મેં એક કિંમત ચૂકવી હતી, મારી આઝાદીની. લોકો કહે છે કે વૃદ્ધાવસ્થામાં સંતાન સહારો હોય, પણ મારી કહાણીએ મને શીખવ્યું છે કે સૌથી મોટો સહારો તમારું પોતાનું સ્વાભિમાન અને તમારી આર્થિક સુરક્ષા છે. આજે હું તે જ ઓસરીમાં બેસીને ચા પી રહી છું. હું એકલી છું, પણ તન્હા નથી.
મેં મારા ઘરને એક આફ્ટર સ્કૂલ લર્નિંગ સેન્ટર બનાવી દીધું, જ્યાં ગરીબ બાળકો ભણવા આવે. તેમના હાસ્યથી મારું ઘર ફરીથી ગૂંજવા લાગ્યું છે. રાહુલ અને પ્રિયા, સાંભળ્યું છે કે તેઓ બેંગ્લોરમાં ક્યાંક નાના ભાડાના મકાનમાં રહે છે. રાહુલ કોઈ કોલ સેન્ટરમાં નોકરી કરે છે. તેઓ હજી પણ ક્યારેક ક્યારેક ફોન કરવાનો પ્રયત્ન કરે, પણ મારો નંબર હવે તેમના માટે હંમેશ માટે અમાન્ય છે. દોસ્તો, મારી કહાની અહીં ખતમ થાય છે, પણ આ એક સવાલ છોડી જાય છે: શું એક માતાનો ફરજ માત્ર લૂંટાવાનો છે, કે સમય આવે તેણે દુર્ગા બનીને પોતાના સન્માનની રક્ષા પણ કરવી જોઈએ? જો તમને મારી કહાનીથી થોડી પણ હિંમત મળી હોય તો પ્લીઝ તમારા માતા પિતાનું સન્માન કરો. પણ જો તમે માતા પિતા છો તો તમારી વસિયત અને તમારા પૈસા પર તમારી પકડ ક્યારેય ઢીલી ન થવા દેતા. કારણ કે કલયુગમાં ક્યારેક ક્યારેક દીકરો શ્રવણ કુમાર નહીં, રાહુલ નીકળી આવે છે. હું ઇન્દોરથી સુનિતા શર્મા આપ સૌની વિદાય લઉં છું. પોતાનું ધ્યાન રાખજો. અને હા, જો તમે હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કર્યું તો કરી લેજો, કારણ કે સચ્ચાઈ કડવી હોય છે, પણ તેને સાંભળવી જરૂરી છે. જય હિન્દ. ધન્યવાદ.